गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर આપણે યુક્લિડનો ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા કઈ રીતે શોધવું એ શીખી ગયા। હવે એ જ એક્સરસાઇઝની અંદર નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું કે જેમાં યુક્લિડનો ભાગ પ્રવિધિના નિયમ પરથી બીજા એક્ઝામ્પલ। તો અહીંયા જુઓ એક્સરસાઇઝ 1.1 નો એક્ઝામ્પલ નંબર 2 શું કહ્યું છે, દર્શાવો કે કોઈપણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કેવી કહી છે તમને, અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા कोई पूर्णांक q माटे 6q + 1 अथवा 6q + 3 अथवा तो 6q + 5 प्रकारनी होई शके। तो आपणे दर्शाववानुं कह्युं छे, अहींया शुं यूज कर्यो छे, युक्लिडनो भाग प्रविधिनो नियम। तो जोई ले युक्लिडना भाग प्रविधि प्रमेय परथी યુક્લિડના ભાગ પ્રવિધિ પ્રમેય પરથી આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું। તો યુક્લિડનો ભાગ પ્રવિધિનો નિયમ શું હતો, a = bq + r, જ્યાં r ની વેલ્યુ શું હતી 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ r લેસ ધેન b। તો અહીંયા જોઈ લો આપણને શું કહે છે, q માટે 6q + 1, તો એ આ ટાઈપનું સ્વરૂપ થયું bq + r, એટલે q ના ગુણકમાં જે હશે એ શું હશે આપણા જોડે b ની વેલ્યુ। तो शोधवानी शू रही r नी, कारण के अहींया 6q + 1 6q + 3 અને 6q + 5 आपेला छे। तो आना उपरथी आपणे r ની વેલ્યુ फाइंड करीशुं 0 અને b ની વેલ્યુ अहींया शुं आपेली छे आपणे 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ r લેસ ધેન b ની વેલ્યુ, q નો ગુણક શું આપેલો છે બધામાં 6, તો b ની વેલ્યુ શું થઈ જશે અહીંયા 6। તો આના ઉપરથી r ની વેલ્યુ મળવાની આપણને, તો r = શું થવાનું 0 0 કરતા મોટી, तो इक्वल्स टू आपेलू लेस और इक्वल्स टू 0 तो आववानी ज, पछी 6 लेस आपेलू छे एटले b करता नानी, तो 0 1 2 3 4 एंड 5 6 नहीं आवे कारण के ओनली लेस आपेलू छे एटला माटे। तो r ની વેલ્યુ શું થઈ ગઈ 0 1 2 3 4 एंड 5। तो ए इक्वेशन 1 ની અંદર इक्वेशन नंबर 1 આપી दो તમે, समीकरण नंबर 1। तो હવે એના ઉપરથી આપણે જોઈશું, તો a બરાબર ફર્સ્ટ r બરાબર 0 મૂકતા, તો r = 0 મૂકતા અહીંયા શું મળશે, a બરાબર bq એટલે અહીંયા 6q થશે, b ની વેલ્યુ શું લખી લીધી છે અહીંયા 6 + 0 બરાબર 6q। બસ એ જ રીતે r ની નેક્સ્ટ વેલ્યુ મૂકો, r = 1 લેતા तो शू थी जैसे a = 6q + 1। बस आ ज रीते तमे 2 3 4 5 बधी ज वेल्यू अंदर पुट करो आ समीकरण 1 नी अंदर। r बराबर 2 लेता a बराबर 6q + 2, r बराबर 3 लेता a बराबर 6q + 3, r बराबर 4 लेता a बराबर 6q + 4 और लास्ट वैल्यू r = 5 लेता a बराबर 6q + 5। तो आ मळी गई ए नी बधी ज वेल्यू युक्लिडना भाग प्रविधि प्रमेय परथी। हवे आपणे एक्जाम्पल ની અંદર શું કહ્યું છે કે અયુગ્મ ધન પૂર્ણાંક, તો અયુગ્મ ધન પૂર્ણાંક આમાંથી શોધવાના થશે અને જેને દર્શાવવા કયા કે કોઈક પૂર્ણાંક q માટે 6q + 1 अथवा 6q + 3 अथवा तो 6q + 5 प्रकारनी होई शके ए दर्शावવાનું છે। તો આમાંથી અયુગ્મ ધન પૂર્ણાંક કયા થશે એ આપણે શોધવાના થશે। તો અહીંયા જોઈ લો 6q લઈએ તો 6q વિભાજ્ય ક્યારે બે વડે ભાગી શકાતા હોય તો એ યુગ્મ કહેવાશે। તો 6q લઈ લો તમે, તો 6 ને તમે બે વડે ભાગી શકશો તો આ કેવું થશે युग्म पूर्णांक थई जवानो, एटले आ तो आववानो ज नहीं आनी अंदर। नेक्स्ट जुओ 6q + 1, तो आने तमे बे वडे नहीं भागी शको तो आ अयुग्म पूर्णांक थई गयो। नेक्स्ट 6q + 2, हवे आनी अंदर तमे बे कॉमन निकाळशो तो ए बे वडे विभाज्य थवानो ज छे तो युग्म पूर्णांक थई गयो, तो ए बी नहीं आवे। नेक्स्ट r = 3 माटे 6q + 3, आनी अंदर तमे बे वडे भागी नहीं शको तो आ अयुग्म पूर्णांक। इन शॉर्ट बे वडे तमे भागी शकता हो तो ये युग्म पूर्णांक थशे, अने बे वडे न भागी शकाता हो ए केवो थई जशे अयुग्म पूर्णांक।
તો અહીંયા જુઓ 6q + 4, તો એને તમે 2 વડે ભાગી શકવાના, તો એ યુગ્મ પૂર્ણાંક. આપણને અહીંયા શું કહ્યું છે? અયુગ્મ ધન પૂર્ણાંક, તો આ નહીં આવે. 6q + 5 એને 2 વડે નહીં ભાગી શકીએ, માટે એ કેવું થઈ જશે? અયુગ્મ ધન પૂર્ણાંક. તો અહીંયા જુઓ, જે આપણે શોધવાનું કહ્યું દર્શાવે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે 6q + 1, તો આવી ગયો એ 6q + 1 કે જે અયુગ્મ ધન પૂર્ણાંક થશે. સિમિલરલી 6q + 3, તો અહીંયા બી આવી ગયો 6q + 3, તો એ શું થઈ જશે આપણા માટે? અયુગ્મ ધન પૂર્ણાંક. એ જ રીતે 6q + 5 જે અયુગ્મ ધન પૂર્ણાંક થશે. માટે શું કહી શકીએ આપણે આના પરથી કે કોઈક જે રકમની અંદર આપેલું છે એ જ કોઈક પૂર્ણાંક q માટે 6q + 1, 6q + 3 અને 6q + 5 પ્રકારની હોઈ શકે. ક્લિયર? તો આ એક્ઝામ્પલ એટલે કમ્પ્લીટ થશે. આપણો શું લખ્યો ફરીથી એકવાર સમજાવી દઉં. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, અયુગ્મ ધન પૂર્ણાંક કયા છે? હવે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમેય પરથી આપણે શોધવાનું થશે કે q માટે કોઈક પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા તો 6q + 5 એ પ્રકારની હોઈ શકે. એ દર્શાવવાનું છે. અયુગ્મ માટે આપણે શું લેવાનું? 2 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો 2 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા આપણે અહીંયા કઈ મળી? 6q + 1, 6q + 3 અને લાસ્ટ 6q + 5. ક્લિયર? સિમિલરલી સેકન્ડ નંબર જો એક્ઝામ્પલ જોઈએ, એક્સરસાઇઝ 1.1 નો એક્ઝામ્પલ નંબર 4 કે જેની અંદર આપણે શું કહ્યું છે? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. અહીંયા શું પૂછ્યું છે આપણને? વર્ગ. જેમ અહીંયા શું પૂછ્યું હતું? અયુગ્મ ધન પૂર્ણાંક માટે અહીંયા આપણને વર્ગ કયો છે? ધન પૂર્ણાંકનો વર્ગ. કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m + 1, જેમ અહીંયા આપેલું હતું ને 6q + 1 એ 6q + 3, 6q + 5, એ જ રીતે અહીંયા 3m અને 3m + 1 માટે કહેલું છે. તો જે લેતા હતા એ જ રીતે યુક્લિડના ભાગ પ્રવિધિ પ્રમેય પરથી યુક્લિડના ભાગ પ્રવિધિ પ્રમેય પરથી શું હતો? યુક્લિડનો ભાગ પ્રવિધિનો પ્રમેય a = bq + r. r ની વેલ્યુ કેવી હતી? 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ r લેસ ધેન b. તો અહીં જોઈએ અહીંયા q ની જગ્યાએ શું આપેલું છે? m. તો પણ શું હશે? m નો સહગુણક. જેમ પેલામાં q નો સહગુણક આપણે b ની વેલ્યુ લેતા હતા ને, bq + 1, તો એ જ રીતે અહીંયા q ની જગ્યાએ m આપેલો છે, પણ m નો જે સહગુણક આપેલો છે એ આપણા માટે શું થઈ જશે? b ની વેલ્યુ. તો b ની કિંમત શું થશે? અહીંયા 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ r લેસ ધેન 3 થઈ જશે. ક્લિયર? હવે એના પરથી b ની વેલ્યુ આપણે મળી ગઈ, તો એના પરથી આપણે r ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો r ની વેલ્યુ શું મળશે? અહીંયા 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ આપે તો 0 તો આવવાની જ, અને b કરતાં નાની એટલે 3 કરતાં નાની, તો 0, 1 અને 2. તો આ વેલ્યુ r ની થઈ ગઈ. જેમ આની અંદર મૂકતા હતા r ની વેલ્યુ, b ની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરી 3, બસ એ જ રીતે મૂકો. અને અહીંયા વર્ગનો કયો છે તમને, એટલે એ રીતે એક્ઝામ્પલ આગળ ફાઇન્ડ કરીશું. તો ફર્સ્ટ એક્સ જુઓ, a = r = 0 માટે શું મળશે? a = 3q + 0, તો આ શું થઈ જશે? 3q. r = 1 માટે જોઈ લો, a = 3q + 1. r = 2 માટે a = 3q + 2. આને ઇક્વેશન નંબર 1 આપી દો, આ ઇક્વેશન નંબર 2, આ ઇક્વેશન નંબર 3. હવે અહીંયા આપણને ડાયરેક્ટલી શું કહ્યું હતું? અયુગ્મ ધન પૂર્ણાંક શોધવાના કહ્યા હતા. એટલે સીધા જ દેખીતા હતા કે ધન પૂર્ણાંક અયુગ્મ કોણ છે ને યુગ્મ કોણ હતા, એટલે આપણે આન્સર આપી દીધું કે આ અયુગ્મ અને આ યુગ્મ.
તો હવે આની અંદર શું થશે, વર્ગ શોધવાના કહેલા છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m+1 સ્વરૂપનો હોય, એટલે આ બે સ્વરૂપમાં આપણે મેળવવાનું 3m અથવા તો 3m+1. તો હવે આ જે આપણે r = 0, r = 1 અને r = 2 લીધા એનો વર્ગ કરવાનો થશે. તો અહીંયા જુઓ ફર્સ્ટ ઇક્વેશન એમાં શું આપી છે, એની વેલ્યુ a = 3q. તો વર્ગ લેવાના કયા, તો બંને સાઈડ આપણે શું કરીશું, વર્ગ કરવાના. તો અહીંયા શું થઈ જશે, a² = 3q નો વર્ગ. તો 3q નો વર્ગ શું થશે, 9q² થઈ જશે. પણ 9q² આપણે કયું ફોર્મેટ મેળવવાનું છે, 3m પ્રકારનું. તો 3m પ્રકારનું મેળવવા માટે અહીંયા લઈ લો 3 × 3q². તો 3 નો ગુણક કોઈક હોવો જોઈએ. તો અહીંયા સપોઝ લઈ લો 3q² = m. 3q² ની વેલ્યુ આપણે અહીંયા m મૂકી દઈશું. તો શું થઈ ગયું, અહીંયા 3m. તો a = 3q માટે આપણને આન્સર શું મળે, વર્ગ કરતા 3m. તો a² = 3m. ક્લિયર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, નેક્સ્ટ જુઓ, a = 3q+1 માટે બસ એ જ પ્રોસેસ કરવાની થશે. a = 3q+1 બંને સાઈડ સ્ક્વેર કરી દો. તો a² = 3q+1². તો a² = 3q+1. અહીંયા જુઓ આ નિત્યસમમાં તમે આગળના ધોરણમાં ભણેલા જ હશો, a + b નો વર્ગ. તો શું થઈ જશે, અહીંયા a + b નો વર્ગ. તો a² પ્રથમ પદનો વર્ગ 2 × પ્રથમ પદ × બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો a + b નો વર્ગ બરાબર a² + 2ab + b². બસ એની જોડે કમ્પેર કરો. તો એની વેલ્યુ અહીંયા શું આપેલી છે, 3q. તો a² કરો તો 9q² + 6q + b નો વર્ગ. તો 1 થઈ જશે અહીંયા. હવે અહીંયા જુઓ 9q² + 6q + 1 પાછળ આપેલો છે. તો આપણે શેના જોડે કમ્પેર કરીશું, 3m+1 સ્વરૂપ મળે એ રીતે આપણે એને દર્શાવવા ટ્રાય કરીશું. તો 1 તો છે જ આપણા જોડે, બસ આને 3 નો ગુણક લઈ લો. તો આમાંથી 3 તમે કોમન નીકાળશો તો કૌંસની અંદર શું બચશે, 3q² + 2q + 1 આટલું બચ્યું એની અંદર. હવે જેમ અહીંયા લીધું તો 3q² = m, બસ એ જ રીતે કૌંસને આપણે સપોઝ m લઈ લઈએ. તો 3q² + 2q = m લેતા. તો શું થઈ ગયું, અહીંયા 3m + 1. તો થઈ ગયું એ સ્વરૂપ, a² = 3m + 1. તો એના માટે બી મળી ગયું. હવે લાસ્ટ r = 2 માટે શોધવાનું થશે. તો r = 2 માટે શું હતું આપણા માટે, a = 3q + 2. a = 3q + 2. જેમ આમાં કરીએ છીએ વર્ગ કરવાનો બંને બાજુ. તો બંને બાજુ વર્ગ કરતા શું મળશે, અહીંયા a² = 3q + 2 નો વર્ગ થઈ ગયો. હવે એ જ નિત્યસમ અહીંયા જે યુઝ કરીએ, a + b નો સ્ક્વેર બરાબર a² + 2ab + b². તો શું લઈશું, અહીંયા એની વેલ્યુ 3q આપેલી છે. તો 9q² + 3 × 2 × 2 18q થઈ જશે અહીંયા +4 થઈ ગયું. અહીંયા 12q + 4 2ab. તો 2 × a ની b ની વેલ્યુ શું આપેલી છે, 3q અને b ની વેલ્યુ આપેલી છે 2. આ 3 નો ગુણાકાર કરશો એટલે શું મળશે તમને, 12q. હવે અહીંયા જુઓ આપણે 3m + 1 3m સ્વરૂપ તો અહીંયાથી બનવાનું જ નહીં આપણા જોડે, કારણ કે પ્લસ આપેલા છે એટલે.
તો આપણે એવો ટ્રાય કરીએ કે 3m + 1 સ્વરૂપ બની જાય. તો લાસ્ટમાં શું આપેલું છે અહીંયા 4. તો 4ના એવા પાર્ટ પર કે જેમાંથી 1 મળે તો 3 + 1 કરીશું તો બી 4 થવાના જ છે. તો એ જ રીતે લઈ લો 9q² + 12q + 3 + 1. તો હવે અહીંયા જુઓ 3 + 3 જુઓ 9q² + 12q + 3 + 1. તો હવે +1ને આપણે અડવાનું નથી, ખાલી 9q² + 12q + 3 ને એ રીતે કરો કે જે 3નો ગુણક થઈ જાય. તો એ 3માંથી 3 કોમન નીકાળ દો તો 3નો ગુણક થઈ જવાનો છે. તો 3q² + 4q + 1 + 1. હવે જેમ આગળના એક્ઝામ્પલમાં લેતા હતા એ જ રીતે અહીંયા શું કહ્યું 3q² = m. 3q² + જે કૌંસમાં આપેલું છે એને તમે m ધારી દો એટલે 3m + 1 સ્વરૂપ થઈ જશે એ. તો સપોઝ લઈએ 3q² + 4q + 1 બરાબર m લેતા તો કેવું સ્વરૂપ મળી જશે ત્યાં 3m + 1. તો બધામાં આપણે જુઓ a ની વેલ્યુ જાય 3q મળી, a ની વેલ્યુ 3q + 1 અને અહીંયા a ની વેલ્યુ 3q + 2. એ ત્રણની અંદર આપણે 3m + 1 સ્વરૂપ મેળવી શક્યા. તો શું એના પરથી શું કહી શકાય યુક્લિડના ભાગ પ્રવિધિ પ્રમેય પરથી આપણે a 3q + 1 અને 3q + 2 એ ત્રણેયની વેલ્યુ 3m + 1 સ્વરૂપમાં મેળવી શક્યા. માટે શું કહી શકીએ કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m + સ્વરૂપમાં હોય. ક્લિયર? તો એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે. થોડીક વાર જોઈ લો પછી નેક્સ્ટ એક્ઝામ્પલ એક લઈ લઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલ નંબર 5. જેમ તમે વર્ગ શીખ્યા આગળ અયુગ્મ ધન પૂર્ણાંક માટે શીખ્યા એ જ રીતે યુક્લિડનું ભાગ પ્રવિધિ પ્રમેય પરથી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. અહીંયા શું કહ્યું છે તમને ઘન. તો ઘન 9m + 1 અથવા તો 9m + 8 સ્વરૂપનો હોય. ખાલી એક્ઝામ્પલની રકમો જુદી પડે છે, બાકી પ્રોસેસ તો સેમ એ જ રહેશે તમારા માટે જે આગળના 2 એક્ઝામ્પલ કર્યા. તો યુક્લિડનો શેનો યુઝ કાં કરે છે યુક્લિડનું ભાગ પ્રવિધિનો. તો યુક્લિડનો ભાગ પ્રવિધિ પ્રમેય પરથી તો શું છે યુક્લિડનો ભાગ પ્રવિધિ પ્રમેય a = bq + r. r ની વેલ્યુ શું થશે 0 < r < b. હવે અહીંયા જુઓ b અત્યાર સુધી આપણે શું લેતા હતા m અથવા તો q જે કંઈ રકમ આપી હોય એનો સહગુણક જે હોય એને આપણે b તરીકે લેતા હતા. હવે આ એક્ઝામ્પલની અંદર શું છે 9m + 1 અથવા 9m + 8 એટલે અહીંયા વેલ્યુ શું આપેલી છે b ની 9. હવે ખાલી 2 ઘન પૂર્ણાંક માટે લીધો તો છતાં એની રકમો ઘણી લાંબી થઈ જતી હતી. તો હવે આપણે સરળતા ખાતર 9ની જગ્યાએ 9નો એવો કોઈક ગુણક લઈ લઈશું કે જેનાથી એક્ઝામ્પલ આપણે સરળ રહે અને 9m સ્વરૂપ આપણે મેળવીશું. તો સપોઝ અહીંયા હું 3 લઈ લઉં b ની વેલ્યુ. તો b = 3 લેતા 3 કેમ લીધા સરળતા ખાતર કારણ કે 9 લેતા રકમ વધારે લાંબી થઈ જશે. અહીંયા એનું સોલ્યુશન ઘણું લાંબુ થઈ જશે માટે એની સરળતા ખાતર આપણે 3 લઈ લઈશું. તો 3 મૂકતા 0 < r < 3. તો r ની વેલ્યુ શું મળશે આપણને અહીંયા 0 1 2 બે જ વેલ્યુ મળવાની 3 કરતાં નાની તો 0 1 2. બસ એ જ રીતે અહીંયા જુઓ r = 0 મૂકતા શું થઈ જશે a = 3q + 0. તો અહીંયા શું મળશે 3q. r = 1 લેતા r = 1 લેશો તો a = 3q + 1. r = 2 લઈ લેશો તો શું રહેશે a = 3q + 2. આને આપી દો તમે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3. હવે જોઈ લો અહીંયા શું કહ્યું તમને ઘન. જેમ પહેલા એક્ઝામ્પલને આપણે શું કહ્યું હતું
વર્ક કરતા હતા એ જ રીતે આ ત્રણનો આપણે શું કરવાનો ઘન. તો ફર્સ્ટ સમીકરણ 1 લઈ લો, a ઇઝ ઇક્વલ્સ ટુ 3q. તો a ઇઝ ઇક્વલ્સ ટુ 3q માટે શું થશે, બંને સાઈડ ઘન કરતા તો a ઘન 3q નો ઘન. તો અહીંયા શું થઈ જશે 27q ઘન. હવે જેમ પેલામાં 3m લેતા હતા આપણે, તો અહીંયા આપણે શું શોધવાનું કહ્યું છે 9m. એટલે 9નો જેમ 3નો ગુણ લેતા હતા ગુણક, એ જ રીતે અહીંયા શું લઈ લઈશું આપણે 9 ગુણ્યા 3 એટલે 27 થઈ જવાના. અને 3 જોડે q એ ગુણાકારમાં લઈ લો. હવે 3q એ વધારાનું થશે, તો એને આપણે સપોઝ m લઈ લઈએ. તો 3q ઘન બરાબર m લેતા તો શું થઈ ગયું 9m. તો જ્યારે r ઇઝ ઇક્વલ્સ ટુ 0 વેલ્યુ મૂકી એટલે a ઇઝ ઇક્વલ્સ 3q મળ્યા. હવે 3q ને આપણે 9m સ્વરૂપ લાવવાનું હતું, તો બંને બાજુ ઘન કરતાં આપણે 9m સ્વરૂપ મળી ગયું. તો અહીંયા જોઈ લો a ઘન બરાબર 3q, 27q ઘન, 9નો ગુણક લઈ લીધો આપણે, અને જે વધારાનું બચ્યું હતું 9 સિવાયનું એને આપણે m ધાર લીધા, તો થઈ ગયું એ સ્વરૂપ મળી ગયું 9m. હવે એ જ રીતે r ઇઝ ઇક્વલ્સ ટુ 1 માટે લઈ લઈએ આપણે. r ઇઝ ઇક્વલ્સ ટુ 1 માટે એની વેલ્યુ શું મળી હતી, a ઇઝ ઇક્વલ્સ ટુ 3q પ્લસ 1. 3q પ્લસ 1 બંને બાજુ શું કરવાનું આપણે ઘન. તો a ઘન ઇઝ ઇક્વલ્સ ટુ 3q પ્લસ 1 ઘન થઈ ગયો. a સ્ક્વેર આ નિત્યસમ બી તમે ભણેલા છો, શું થઈ જશે a પ્લસ બીનો ઘન આપેલો હોય ત્યારે શું લેશો a પ્લસ બી બ્રેકેટની અંદર a સ્ક્વેર. હવે અહીંયા જો પ્લસ હોય તો અહીંયા શું થશે માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. તો બસ આના જોડે કમ્પેર કરો. એની વેલ્યુ શું આપેલું છે 3q, બીની વેલ્યુ આપેલી છે 1. તો જોઈ લો a પ્લસ બી એટલે 3q પ્લસ 1 a સ્ક્વેર 3q નો સ્ક્વેર તો 9q સ્ક્વેર થઈ જશે, માઇનસ a ઇન્ટુ બી આ બંનેનો ગુણાકાર કરો -3q પ્લસ બી સ્ક્વેર એટલે 1નો વર્ગ એટલે 1 જ રહેવાનું. ક્લિયર. હવે જુઓ આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરો, બે કૌંસનો ગુણાકાર કરો તમે. તો પહેલાં 3q વડે આખા કૌંસને તમે ગુણીશો, પછી 1 વડે આખા કૌંસને ગુણશો. તો શું થઈ જશે અહીંયા પહેલાં 3q ને આખા કૌંસ વડે ગુણો તો 3q ઇન્ટુ 9q સ્ક્વેર 27q ક્યુબ. આ q સ્ક્વેર અને q એટલે ક્યુબ થઈ જશે માઇનસ 9q સ્ક્વેર પ્લસ 3q. હવે 1 વડે આખું મલ્ટિપ્લિકેશન કરો તો પ્લસ 9q સ્ક્વેર માઇનસ 3q પ્લસ 1. હવે જો વિરોધી સંખ્યાઓ જે હોય ઉડાડી દો 9q સ્ક્વેર માઇનસ પ્લસ 9q સ્ક્વેર તો નીકળી જવાના. બસ એ જ રીતે 3q પ્લસ 3q ને માઇનસ 3q એ બી નીકળી જવાના. તો બાકી શું વધ્યું 27q ક્યુબ પ્લસ 1. અહીંયા જુઓ પ્લસ 1 તો મળી ગયો આપણને, ખાલી 9m લાવવાના રહેશે. તો 9 તમે આમાંથી કોમન નીકાળો, ખાલી આ જ સંખ્યામાં 9નો એવો ગુણક મૂકી દો 3q ક્યુબ પ્લસ 1. 9 ગુણ્યા 3 એટલે 27 થઈ જવાના. તો 3q ક્યુબ એને તમે સપોઝ m લઈ લો તો 9m પ્લસ 1. તો મળી ગયું એ સ્વરૂપ આપણે 9m. તો a બરાબર 3q પ્લસ 1 એનો ઘન કરતાં આપણે 9m પ્લસ 1 સ્વરૂપ મળી ગયું. તો એ માટે બી સાચું થવાનું. તો નેક્સ્ટ બીજું જોઈ લો, a બરાબર 3q પ્લસ 2 માટે આ જ પ્રોસેસ કરીશું. તો a બરાબર 3q પ્લસ 2 બંને બાજુ શું કરવાનો ઘન. તો a ઘન બરાબર 3q પ્લસ 2નો ઘન. a પ્લસ બીનો ઘન બરાબર a પ્લસ બી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. બસ એ જ રીતે અહીંયા કરો 3q નો સ્ક્વેર કરો, સોરી a પ્લસ બી ઘન કરશો તો શું રહેશે 3q
પ્લસ 2 ઇન્ટુ એ સ્ક્વેર એટલે 9q સ્ક્વેર માઇનસ એ ઇન્ટુ બી 3 દુ 6q તો 6q પ્લસ બી સ્ક્વેર એટલે 4 થઈ જશે અહીંયા પ્લસ 4. હવે એ બે કૌંસમાં જેમ આને 3q પ્લસ 2 અને 9q સ્ક્વેર એનો ગુણાકાર કરો તમે એ ઘન બરાબર શું મળે આપણને 3q પ્લસ 2 9q સ્ક્વેર માઇનસ 6q પ્લસ 4 મળે આપણને 3q વડે આખું મલ્ટિપ્લિકેશન કરવાનું 27q ઘન માઇનસ 18q સ્ક્વેર પ્લસ 12q. હવે બે વડે આખા કૌંસને ગુણો તમે તો પ્લસ 18q સ્ક્વેર માઇનસ 12q પ્લસ માઇનસ માઇનસ થઈ જવાના અને લાસ્ટ 4 દુ 8 વિરોધી સંખ્યાઓ બધી ડિલીટ કરો માઇનસ 18q પ્લસ 18q સ્ક્વેર પ્લસ 12q માઇનસ 12q બાકી શું વધ્યું 27q ઘન પ્લસ 8. હવે અહીંયા જુઓ 9m પ્લસ 1 સ્વરૂપ તો આપણે મળી ગયું. હવે અહીંયા 8 બચે છે તો આપણે આના જોડે કમ્પેર કરીએ 9m પ્લસ 8 સ્વરૂપ લાવવા પ્રયત્ન કરીએ તો 8 તો છે જ ખાલી આને 9નો ગુણક બનાવીએ તો 9 ગુણ્યા 3 ક્યુબ પ્લસ 8 3 ક્યુબ બરાબર m લેતા તો 9m પ્લસ 8 તો મળી ગયું આપણને એ સ્વરૂપ છેલ્લું જે 9m પ્લસ 8. ક્લિયર? તો હવે આપણે આના પરથી કહી શકીએ કે યુક્લિડનો ભાગ પ્રવિધિ પ્રમેય પરથી કોઈપણ ધન પૂર્ણાંકનો ઘન 9m પ્લસ 1 અથવા તો 9m પ્લસ 8 સ્વરૂપનો હોય. ક્લિયર થઈ ગયા 3 એક્ઝામ્પલ? એક્ઝામ્પલ સેમ ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 તમારે કરવાનું થશે. બસ આના જેવું જ છે સેમ જે હોમવર્કની અંદર તમે કરી લેજો. ઉદાહરણ નંબર 2 એ આ જ રીતે આપ્યું છે અને આ જ રીતે સેમ તમારે કરવાનું થશે. ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 આ જ મેથડ એમાં એપ્લાય કરજો. બરાબર? થેન્ક યુ.